વડોદરા શહેરના લોકો સાથે અન્યાય। ટાઉન પ્લાનિંગની ટીપી વર્ષોથી મંજૂર ન થઈ। ગ્રાહકો મોંઘા ફ્લેટ ખરીદવા બનશે મજબૂર। વડોદરા શહેરમાં ટીપી મંજૂર ન થતા શહેરનો સર્વાંગી વિકાસ રૂંધાતો જઈ રહ્યો છે। રાજ્યના બીજા મહાનગરોની સરખામણીમાં વડોદરા શહેરના ટાઉન પ્લાનિંગની વાત કરીએ તો ઘણી મહત્વની ટીપીનો ફક્ત ડ્રાફ્ટ તૈયાર કરીને જ સંતોષ માનવામાં આવે છે, પરંતુ ટીપી મંજૂર ન થતા બિલ્ડરો તો મુશ્કેલીમાં મુકાયા જ છે, પરંતુ મિલકત ખરીદનારાઓને પણ વધુ પૈસા ચૂકવવાનો વારો આવ્યો છે। ત્યારે માંગ થઈ રહી છે કે પેન્ડિંગ રહેલી ટીપીનો સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવે। વડોદરાની હાલતની વાત કરીએ તો અત્યારે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીની અભિગમ છે કે બને એટલી ઝડપી ટીપી સ્કીમોને ફાઇનલ કરવી અને એનો નિકાલ જલ્દી કરો, જેથી કરીને વિકાસને વેગ મળે। પરંતુ કોઈના કોઈ કારણસર છેલ્લા 15 વર્ષથી વાત કરીએ તો વડોદરાની અંદર અત્યારે મંજૂર ફાઇનલ લેવલની ટીપી સ્કીમો જેની અંદર 80% 90% બાંધકામ થઈ ગયું હોય, 2-5-10% જ બાંધકામ બાકી હોય તો બી એવી 34 ટીપી સ્કીમો જે ફાઇનલ થાય એવી છે એવોર્ડ થઈને એ પેન્ડિંગ છે। મંજૂર થયેલી પ્રારંભિક યોજનાઓ ટીપીઓ લેવલે એવી 3 પેન્ડિંગ છે, 7 પેન્ડિંગ સોરી। અને મેઇન વસ્તુ છે કે મંજૂર મુસદ્દરા યોજનાઓ જે ડ્રાફ્ટ મંજૂર થઈ ગયેલો છે એવી 32 ટીપી સ્કીમો છે કે જેની અંદર કોઈના કોઈ કારણોસર એ લોકો આગળ એને પરામર્શ માટે મોકલી નથી શકતા અને ફાઇનલ થતી નથી। એના લઈને જ આજે તમે જુઓ તો જે બીજા શહેરોની કમ્પેરમાં સુરત, અમદાવાદ અને રાજકોટની જગ્યાએ વડોદરા ઘણું પાછળ રહી ગયેલું છે। અમારી રજૂઆત એ જ હોય છે કે ભાઈ દર વખતે આટલું ટીપી સ્કીમો જે પેન્ડિંગ છે તો એનો ઝડપથી અમલ થવો જોઈએ। બહુ સરપ્રાઇઝવાળી એક વાત કહું તો તમને આઈટી ટીપી જે 2013ની અંદર એનો ઈરાદો જાહેર થયો હતો, ત્યારબાદ આજે 10 વર્ષ સુધી એમાં કોઈ પણ કામગીરી થઈ નથી અને છેલ્લે 2019માં ટીપી સ્કીમ કેન્સલ કરવામાં આવી, એનું વિભાજન કરી અને નાના નાના ટુકડા કરીને બી ટીપી સ્કીમ અહીંયા મોકલવી એવું ત્યાં શહેરી વિકાસમાં કહેવામાં આવ્યું, પણ આજ દિન સુધી એમાં કોઈ પણ કાર્યવાહી થઈ નથી। જે 13 વર્ષથી 10 વર્ષથી જે ટીપી સ્કીમ ઈરાદો જાહેર થયેલો હતો એની અંદર શહેરની અટકી પડેલી ટીપીની વાત કરીએ તો 34 ટીપી મંજૂરી વીએમસી લેવલે પેન્ડિંગ, 32 ટીપી મંજૂર મુસદ્દા ટીપીઓ લેવલે પેન્ડિંગ, 5 ટીપી મુખ્ય નિયોજકની હદ પરામર્શ માટે, 2 ટીપી એલઆઈડીઆર માપણી માટેના કામમાં છે, 5 ટીપી સુધારા માટે પરત આવી, 2 ટીપી મંજૂરી માટે ટાઉન પ્લાનિંગમાં પેન્ડિંગ। આવી અલગ અલગ 91 જેટલી ટીપી આજે મંજૂર થવાની બાકી છે, જેનાથી મિલકત ખરીદનારાને પણ વધુ નુકસાનનો સામનો કરવો પડી શકે છે। આમાં બેઝિક એવો પ્રોબ્લેમ થાય છે કે માન લો તમે ડ્રાફ્ટ ટીપી તો દોરાઈ દે છે, ગાંધીનગરથી ડ્રાફ્ટ ટીપીનો ઓર્ડર આવી જાય છે, ડ્રાફ્ટ ટીપી થઈ જાય છે, પણ જ્યાં સુધી ટીપી ફાઇનલ ના થાય ત્યાં સુધી ખેડૂતો કે જમીન માલિકો પોઝેશન ના આપે, એટલે શું થાય જેનો ઓપીમાં એફપી હોય એ ભાવ વધારી કરી દે એની જમીનનો। હવે વિકાસ તો કરવો જ પડે, ગ્રોથ તો કરવો જ પડશે શહેરનો, એટલે અમારા જેવા બિલ્ડરો જેમ જેમ જગ્યા લેવા જાય જો જેનો ઓપીમાં એફપી હોય એને અમારે વધારે પૈસા આપવા પડે છે, કારણ કે બીજાને પોઝેશન નથી આપતા। જો ટીપી ફાઇનલ થઈ જાય તો બધા જ પ્લોટો સમાન થઈ જાય તો એ જમીનનો કોસ્ટ રેગ્યુલેટ થઈ જાય કે ઓછો થવામાં આવે, તો એ ફાયદો પણ અમે કસ્ટમરને આપી શકીએ। એટલે મોટામાં મોટું નુકસાન ટીપી ફાઇનલ ના થવાનું સૌથી વધારે કસ્ટમર્સને છે, પણ હું કસ્ટમર્સ દ્વારા પણ કેવડાવીશ કે ભાઈ તમે પણ એક રજૂઆત કરો એઝ અ બાયર કે ભાઈ આજે તમને મોંઘો ફ્લેટ કે મોંઘી જગ્યા કે મોંઘી દુકાન એ મળી રહ્યું છે, એનું એક મેજર કારણ ટીપી ફાઇનલ ના થવાનું પણ છે। શહેરને લાંબા સમયથી અનુભવી અને કાયમી ટાઉન પ્લાનિંગ ઓફિસર ન મળતા ટીપી મંજૂરીમાં વિલંબ થવાનો દાવો થઈ રહ્યો છે। આ સાથે ટીપી વિલંબ થવાથી ખેડૂતો અને ડેવલપરો કામ કરી શકતા નથી, સાથે ભાવ પણ વધતા જઈ રહ્યા છે, જેનાથી લોકોને જ નુકસાન થશે। ત્યારે આગામી દિવસોમાં વહેલી તકે ટીપી મંજૂર થાય અને જનતાના હિતમાં નિર્ણય લેવાય તેવી માંગ થઈ રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।